વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ઉકાજીના વાડિયામાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે। વારંવારની રજૂઆત છતાં પણ અહીં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો એકત્રિત થયા હતા, તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા, માટલા ફોડી અને રોષ વ્યક્ત કર્યો, વિરોધ નોંધાવ્યો। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરે છે, પરંતુ પાયાની સુવિધા ને જેમાં પણ પ્રાથમિક સુવિધા એટલે કે પીવાના પાણીની સુવિધા તે પણ પૂરી પાડવામાં પાલિકા તદ્દન નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। એક બાદ એક અલગ અલગ વિસ્તારમાંથી પીવાના પાણીની સમસ્યાને લઈને લોકોની બૂમો ઉઠી રહી છે। તેવામાં વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયાની વાત કરીએ તો ત્યાં છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી નથી આવતું। અહીંયાના લોકો વારંવારની રજૂઆત કરીને પણ થાકી ગયા છે, પરંતુ તંત્ર દ્વારા તેમને સુવિધા પૂરી પાડવામાં નથી આવતી ને જેના કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ આ મામલે રોષ વ્યક્ત કર્યો, તંત્ર વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો, તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે। पानी भी नहीं આવતું કોર્પોરેશન વાળા કશું કામ કરે છે, જોઈને જાય છે, જોઈને જતા રહે છે, કશું કરતા જ નથી। આ પાણી આવતું નથી, અહીં બાજુ શું કરવાનું? 6 મહિનાથી આ ટીપું પણ પાણી પડ્યું નથી। 5 મહિનાથી અહીંયા બિલકુલ પાણી આવતું નથી। અમે કેવી રીતે ચલાવીએ છીએ અમારું જ મન જાણે છે। અમારા નાના નાના છોકરાઓ છે, બધા વડીલો છે, એમને કઈથી લઈને આપવાનું? આ ગરમીનું સિઝન છે, ક્યાંથી પાણી પીવાનું? એ પ્રમાણે અમારી એ જ વિનંતી છે કે હવે કોઈ પણ રીતે પાણી આવવું જોઈએ। સામેની લાઈનમાં આજુબાજુ બધે પાણી આવે છે, અમારી ગલીમાં બિલકુલ પાણી આવતું નથી। શું માનો છો? પ્રશાસન આટલો વેરો ભરીએ તેમ છતાં પણ પાણી નહીં આવતું, આટલી બધી નિષ્કાળજી કેમ? શું માનો છો? નિષ્કાળજી એવી છે કે પહેલા પાણી આવતું હતું, પણ આ કોઈક રીતે આ દબાણ આવી છે, કઈ શું છે એ કઈ કાર્યવાહી લેવામાં આવે। બહુ તકલીફ પડે છે ભાઈ, બહુ તકલીફ પડે છે। આજુબાજુ વાળાને ત્યાં પાણી આવે છે, પણ એ લોકો બી અમને પાણી નથી ભરવા દેતા। અમારે તો પીવાનું પાણી બી વેચાતું લાવીને પીવું પડે છે, એમાંથી બી કામ કરાવવું પડે છે, ખાવા બાવા બધું એનાથી જ બનાવવું પડે છે। આ ગરમીનો સમય છે ને પાણી નથી, શું માનવું છે? હવે આ કોર્પોરેશન વાળા 2 થી 3 વાર આવીને ગયા, પણ કઈ નિર્ણય જ નથી લેતા અને પાણી વગર કરવાનું શું? ગરમીનો સમય છે, બધું જ છે, બધા માટે તકલીફ પડી જાય છે। અરે 6 મહિનાથી પાણી નહીં આવતું, પણ આખો શિયાળો ગતો રહ્યો, પાણી નહીં આવતું। આજુબાજુથી ભરી લાવીએ, ટેન્કર મંગાવીએ, પૈસા કઈથી લાવવાના? ટેન્કર મંગાવવાના બી એક માણસ પર ઘર ચલાવવાનું। નાના નાના છોકરાઓને પાણી જોવે, વડીલોને પાણી જોવે, ઘડી ઘડી સંડાસ બાથરૂમ જવું હોય, પાણી ક્યાંથી લાવવાનું? પાણી જ નથી આવતું અમને। હવે કોર્પોરેશન પાસે શું આશા રાખો છો? બસ અમે એટલી આશા રાખીએ અમને પાણી આલો આ ગલીમાં, બસ। છેલ્લા 4 થી 6 મહિનાથી અહીંયા પીવાના પાણીની સમસ્યા છે। વડોદરા શહેરમાં આવેલ પૂર્વ વિસ્તારમાં ઘણા સમયથી જો ચોમાસામાં અહીંયા ઘૂંટણસમાં કમરસમાં પાણી ભરાઈ જતા હોય તો અહીંયા પીવાના પાણીની સમસ્યા ક્યારે ઉકેલાશે તે જોવાનું રહ્યું। આજે 4 થી 6 મહિનાથી ઉકાજીના વાડિયાની અંદર પીવાનું પાણી નથી હોતું। અહીંયા સગર્ભા મહિલાઓ, વૃદ્ધ મહિલાઓ તથા બાળકો અહીંયા ગલીમાં ટેન્કર આપવાની વાત કરે છે કોર્પોરેટરો, પણ ગલીમાં ટેન્કર આવવાની જગ્યા નથી હોતી, તો 100 થી 200 મીટર દૂર પાણીના ટેન્કર ઉભા રહે છે। ત્યાંથી અહીંયા ઘર સુધી પાણી પહોંચવા માટે તકલીફો ઘણી વેઠવી પડતી હોય છે। ત્યારે જળથી નળ આપવાની વાત કરતા હોય, નળથી જળ આપવાની વાત કરતા હોય ત્યારે અહીંના સ્થાનિકોને પીવાનું પાણી શુદ્ધ નથી હોતું। હવે શું તંત્ર પાસે શું આશા છે આપની? તંત્ર પાસે વહેલી તકે અહીંયા પાણી પીવાનું મળી જતું હોય તેવી આશા છે, અને જો નહીં મળે તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે।